આજે દિવાળીના તહેવારની વચ્ચે એક નવી ભૂમિકા આપણને ક્યારેક ક્યારેક મળે છે અને એ છે ધોકો. મિત્રો, આપણા યુવાનોને ખબર નથી હોતી કે ખરેખર આ ધોકો શું કામ આવતો હશે અને આ ધોકાનો અર્થ શું આપણે કરવો. તો મારે પહેલાં તમને થોડાક વિજ્ઞાનના અનુસંધાનમાં વાત કરવી છે કે આપણો જે મહિનો છે એ ચંદ્રના અનુસંધાનમાં ગણાય છે. એટલે કે 30 દિવસને બદલે 29.5 એ વખતે મહિનો પૂરો થતો હોય છે અને સૂર્યના અનુસંધાનમાં એ 365 દિવસમાં વર્ષ પૂરું થતું હોય છે. એટલે કે બંનેનો મેળ ક્યારેક એડજસ્ટ પ્રોપર થતો નથી અને એ ન થવાને કારણે ક્યારેક ચંદ્રની ભૂમિકાના સંદર્ભમાં જે અમાસ છે એ અમાસ એક દિવસને બદલે લાંબી થાય છે. એટલે કે એને 24 કલાકની ભૂમિકાને બદલે એના કલાકો વધારે થાય છે અને એટલા માટે સામાન્ય સંજોગોની અંદર 24 કલાકમાં એક વર્ષ પૂરું થતું હોય તો જો અમાસ એટલે કે દિવાળી પછી જો 24 કલાકમાં જ દિવાળી પૂરી થતી હોય તો બીજે જ દિવસે આપણને બેસતું વર્ષ આવે. કારણ કે કોઈ પણ તિથિ છે ને એ સૂર્ય ઉગે ત્યારે કઈ વસ્તુ છે એના ઉપર આધારિત છે અને સૂર્ય ઉગે ત્યારથી તિથિ ગણવામાં આવતી હોય છે. એટલે આખા વર્ષના ગાળામાં આ ચંદ્ર અને સૂર્ય એ બંનેની ભૂમિકાના સંદર્ભમાં કોઈ વર્ષે આપણે એવા પ્રકારની ભૂમિકા આવે છે કે દિવાળીની લંબાઈ વધી જાય છે. એટલે કે અમાસની લંબાઈ વધી જાય છે અને એ લંબાઈ વધી જાય એટલા માટે આપણે એમ કહી શકાય કે આપણે દિવાળીમાં લક્ષ્મીજી જે આપણી પાસે હોય એ આપણે ઝાઝા સમય સુધી આપણી પાસે રહીએ છીએ. ધોકો એ નબળી વાત નથી, ધોકો એ ઉત્તમ ભૂમિકા છે અને તે દિવસે આપણે ખરેખર એ દિવાળીને અમુક ભાગ લંબાવીએ છીએ અને લંબાવેલી દિવાળીનો ભાગ એ ખરેખર એ લગભગ બીજે દિવસે સૂર્યોદય થાય એના પછી પણ ચાલુ હોય છે અને એના પછી પણ જો ચાલુ હોય તો એ દિવસે બેસતું વર્ષ કહી શકાય નહીં. એટલે ખરેખર એ દિવસને કંઈક અમુક નામ આપવું પડે કારણ કે એના પછીના દિવસે બેસતું વર્ષ આવે કારણ કે સૂર્યોદય થાય એ બીજે દિવસે અને એટલા માટે ખરેખર આ દિવસ જે વચ્ચે ગયો એક દિવસને ધોકા તરીકે બતાવવામાં આવે છે. મારે ફરી એકવાર બહુ સ્પષ્ટતા કરવી છે કે ખરેખર આ ગાળાની ભૂમિકામાં દિવાળીનો વિસ્તાર મોટો થાય છે. એ ગાળાની અંદર દિવાળીનો જે કલાકો છે એ 24 કલાકને બદલે વધારે કલાકના હોય છે. એટલે ખરેખર તો આપણી પાસે લક્ષ્મીજી ઝાઝા કલાક રહે છે અને જો ઝાઝા કલાક આપણી પાસે રહેતી હોય તો ખરેખર પછી જે આપણે એને ધોકો કહીએ છીએ એ ધોકો પણ આપણા માટે એક પવિત્ર ભૂમિકાનો દિવસ કહી શકાય. આ વિજ્ઞાનની વાત કેટલાય જાણતા નહીં હોય પણ આ દરેક વખતે આવતું નથી. દાખલા તરીકે આ વખતે 2025માં આ રીતે બન્યું. હવે પછી તમે જોશો કે લગભગ 2036માં ધોકો આવશે અને વચ્ચેના જેટલા વર્ષો છે એ બધા જ વર્ષોની અંદર દિવાળીની ભૂમિકા બીજા દિવસ સૂર્ય ઉગે ત્યાં સુધી રહેતી નથી. એટલે કે 36 કલાકથી ઓછી હોય, રાતનો ભાગ પણ કદાચ એમાં આવે અને એટલા માટે આ ગાળામાં એક પણ ધોકો આવવાનો નથી. 2025 પછી 11 વર્ષે 2036માં ફરીવાર આ પ્રકારની ગણતરી થાય છે અને આ ગણતરી કઈ રીતે થાય છે એને બહુ લંબાણથી મારે નથી બતાવવું. મારે તો આ ધોકાની ભૂમિકા ઉપર મારે આખી વાતને સમજાવવી છે જે આનંદથી આપણે સ્વીકારવાનો પ્રયત્ન કરી. તિથિ નથી
આજે તિથિ નથી, આજે એક પણ તિથિ નથી, એ ધોકો એનો જીવનનો સંદેશ છે કે સૌ મજા કરો, આરામ કરો, વિચાર કરો અને ત્રણેયનો સાથ મેળવી અને ધોકામાં તમે આનંદ કરો. સૌને ધોકો મુબારક અને પ્રકાશ તો તમારી અંદર જ રાખજો. આજે ખરેખર અડધોક ભાગ દિવાળીનો હતો અને બાકીનો ભાગ છે 100% કંઈ ન હોય એટલે કે ધોકો છે તે રીતે બતાવી શકશો. ધોકો એટલે માત્ર આપણા વિચારોને ઉત્તમ કરવાનો દિવસ. સૌને ધન્યવાદ.